કૃષ્ણ. સવારના 8 થયા છે અને તો બધું બેઠું છે. યુગને જવું હોય ભણવા, એના પરીક્ષા હાલે એને અટણ જવું હોય મૂકવા. નિહારા છોકરી ખાઈ ગઈ ગમે જાનથી ફોડ નાખ જાન અલે આ બાબા હું તો હે જેલા મમ્મા ને લીસું જો મસ્તી આલે હે અટાણામાં બધાને જવું હોય વાડીએ કહીએ તો અમારી ભાદર ને તારી નામ છે નાના ને કહીએ લીસું કેમનું જાવું કે નહીં અમારી વાડીએ જવાનું ના અમારી વાડીએ જવાનું હાલો તમારી વાડીએ જવાનું હાલો મામા એ જો બોલેરો કાઢીને તૈયાર રાખ્યો હાલો જાવ હાલો હાલો હાલતો થા વાડીમાં આવવા શું હે એ ઝાડમાં તમારી આવી ગઈ ને એટલે તમારે બેન હોય તો માથે હા ઇન માં બેહી જાવ ને ના ના હવે ઉતરી જશે મને મેં ના આદત ન કરે ગાડી પૂગી આપણે વાર ફેર આવી કહે એ ઈચકો ઈચકો કેવો મસ્તી નહીં બાંધો ઈચકો ખાવાલો આમાં કેટલા માઈ હગે મને તું પાછળ બેસી જા તે બરાબર હે કેવી મજા આવે લે આમાં મન્નત અહીં બેસી જા પાછળ તું આગળ આવતી રે તું આગળ આવતી મને તું આમનો બેસી જા કેવું મજા આવે આમાં હાલો હિચકો આમ બગીચો જોતા આવે જો આ આંબા હે ને આ ઝાડવું ને આ આંબો ન્યા હસી અહીં સેતીમાં અહીં ઘણા હતા ટાઈમિંગ ક્યાં લાગે તેનીમાં આમાં ઓલા આવતા એક કયો શિયાળામાં આવે ઉનાળામાં ચોમાસામાં આવે શિયાળામાં આવે હવે આવે માં અલી આવ તમે વિડીયો લેજો અમે હવે આ હિંચકા ખાઈ લાવો દડો લાવો હાલો માંડવીને ઝાડમાં ઉપાડું અલ્પા જો અહીંયા ચોખ્ખું કરીને જો અહીંયા વાવવા મટું કા લઈ આવ્યા બીજું કોણ હા લઈ આવ્યા હા લઈ આવી એ બેન એ મોટું પહેલે આ અહીંયાથી મારા બાપુને તરાવ હે જબરું હાજુ આમ બહુ જબરું હે આમને ઘૂમરો ખાય અને એ પાછું વાહુથી હે વાડીને ફરતી વાહુ અને આખું ભર્યું હતા ટબા કેવું અહીંયા બગીચો હોય હલો અલ્પાનો વારો ઓલા શું કહેવાય પરાવે જાજો મને મને આમ રેજે અમારા અલ્પાને છે ને બધા વાહન આવડે છે હાંકતા મોટરસાઇકલ ને ટ્રેક્ટર ફોર વ્હીલ બધા ટ્રેક્ટરમાં તો હાથી હાંકતી આમાં
स्मार्ट है स्मार्ट બખાઈ હતી ને કાપી નાખી બહુ બધા ઝાડવા થઈ ગયા બખાઈ ને લાઈટ બત્તી હોય ને તો ખેતરમાં પાણી વાળતા હોય તો આડી આવતી બખાઈ જાય કે લાઈટ આવે કે આમ હાવ પગતાણમાં વહી જાવ ને તડકો લાગે કે હિચકો ખાન પાસ્તા લઈ લેયો ને નકર હિચકો બંધ થઈ જાય કોઈ રહે ઈ આઈ ભાગી મમ્મી મટુકા વાવે જો સીતાફળ તો હોવા જોઈએ હા ફળમાં મને સીતાફળ એવા વાલા અમારા જો હતા પણ કાચા હતા તો દીધા હતા ને કાચા હતા પણ હે નહીં આમાં અટાણા તમારે બોયડી બહુ આવી ને હા અવડા અવડા ઓલા સફરજન વાળા હે નહીં આમાં તોડી લીધા હે ચપ્પલ નથી કેદી વાવ્યો તો આ બગીચા ને બધા 5 વર્ષ થઈ ગયા કવડા થઈ ગયા મારા આગળ કેવું તો છે કે તમે અહીંયા ફૂટબોલ રમવા નથી આવ્યા અહીંયા ઝાડુ ઉઠા ઉપાડો એમ થોડું હાલે કઈ લે રીંગણી કેદી વાવી માં નિશુબેન બેન માંડવીને ઝાડમાં ઉપાડવા જા હો ભીંડા અસલ હે માં સીધી ભીંડા અસલ છે ને ગુવાર અસલ છે ગુવાર જો કાચરી કરવી ઉતારવા લાગ બધા ઉતારવા લાગો છો હિંગરોટા છોકરાઓને આને મને જ નથી આવડતું બેન ખબર એ નાના ને બહુ જડે બેન આર્યું જો હામું આને ગોતવા વહમી ને નાના ને બહુ જડે અહીંયા કોમ્પિટિશન હાલે છે આ ક્યાંકથી ખડનું છોટું ગોતી આવી અલ્પા અને હવે જયલા ને એમ કે હે અને તો અને ઈ છે ને કડવો જ હોય અને જયલા ને એમ કહ્યું કે 3 બાંધણે ખાઈ દે ને તો 1000 રૂપિયા દેવા અલ્પા ને હવે જોવાય ઈવા નહીં ના હાલે ઈ તમે જી કયો એમ સ્વીકારી લઈ પછી ઈ સ્વીકારવા બીકારવાનું હે જ ને 1000 રૂપિયા ભેગા નથી ને તો દઈ દો એ ઘેર જઈને દઈ દે એડિયા મધુબેન સાબિતમાં હું ઓગારીએ જવાનું હોય તો ધન 15 માં હોય 1000 રૂપિયા ગયા હજી ઓગરે પછી જો ઓગરી ગયું ને સારું નવીન પેટમાં ગણ કરીએ 1000 રૂપિયા થોડા દેવાના ના દેવાના ઈ વાત ઉપર ફરી આલે જ નહીં ફરી જાય ની આ એક જીરીક વાર માં હે ને કેટલા 10000 માણસ જો હે બધા કોમેન્ટ કરીએ ફરવાના જ હોય આ ના વિડિયો માં હે ને 1000 રૂપિયા દઈ દેવાના મધુબેન મસલીની પાકીટમાંથી કાઢીને દઈ દે ઈ બ્લોગમાં આવવું જોઈએ પાછું હા 1000 રૂપિયા ના ઈ કાલ હગાઈમાં જવાની હે ને ન્યા એને કાપડું મળે ને ઈ જ લેવાનું પાકીટ માંથી નહીં હાલે હાલ મને ઈ મારા ભાગના હે તારે રોકાવું તારાથી વધુ હે હવે છે ને નામે ઘૂમરો મારી આવ્યા ને હું ખાવું ભાગીએ બપોરે મોતી એ ખાવાનું ગઈ તૈયાર ઘર ઊંઢાના જોયા નથી જોયેલા જો તમે અને બધા માથા ફટાક્યા ફોડે જોવા જાય એ છેટા ફોડો એ ના ફોડો બોક્સ ખાલી છે હા એ બધા ખાલી છે હાલો બસ ના હું લઈ આવી હતી ત્યાં નીચેથી હું કઈ કાલે છે જો ફટાકિયા ફોડવાનું બધા એ હાથમાં જ પડી જાય એ ફૂટી જાય
અને આ મેવાહામાં અમે જ ફટાકડા ફોડે. અટાણ કોઈ નથી ફોડતું, બધા હે ને હાઈને ફોડે. જોકે તારા હાથ દુખે. જોકે આજે દિવાળી નથી આવી તો એ બધા અટાણે ફોડે છોકરા. અમે તો જોકે દિવાળી તો કર્યું એટલે અડધી દિવાળી હોય ને અડધી દિવાળી કંઈક અલગ જાતનો ફટાકો હે. શું નામ હે મને તો ફટાકિયાનું? ડેટકો. ડેટકો જોજો ઠેક મારતો મારતા આવે નહીં. એ તો આમણી આવતી આપણે આવે નહીં હો. આપણે એ તો નીચે વયા જાય પહેલી વારનો હે. પગમાં ફોડતો જાય. જો ઠેકું મારે ડેટકો. મને તો મારા વિડીયોમાં એવું દોડતો એવું મસ્ત આવ્યું. હજી એક વાત હાલો ફૂટીએ નહીં આનું ખબર પડી ગઈ. હાલો આઈના 7 વાગ્યા અંધારું બહુ નથી થઈ ગયું ને પણ ઓછું છે. જોયા જા બારું જોયા ખબર હોય ને તો. હા પણ દેખાડી અને અત્યારે છે ને બધા દિવાળી તો થોડીક વાર છે તો અત્યારે બધા ફટાકડા થઈ ગયો પ્લાનિંગ કરે છે. બધા લઈ જાય છે ફોડવા હાટું એક શૂટિંગ કરવાનું જો અહીંયા ટાઈમ નહીં આવ્યું તો હું ફટાકિયામાં આવ્યું અને એક તો પાછું વિડીયો શૂટિંગ કરવો કે ફટાકિયામાં ધ્યાન દેવું કે એટલે ફટાકિયાનો આવી નહીં દેખાડી ઘેર દેખાડી. હા જો કેટલા બધા પ્રકારના ફટાકિયા હે. બધા પ્રકારના એક બબે બધા પ્રકારના. મેં તો પોપ જ લીધો પોપ. જો અરે ધોળા તો જો કઈ ઓરો રેજે ભાઈ, ઓરો રેજે. તાણે મુનમભાઈ આવ્યો મોડો ઘડીક વાર વાત બેસી ગયા અને અહીંયાથી પાછી ને નાસ્તો ખાવાનું લેવું. પીઝા છે, પાઉંભાજી, ઢોસા, અટાણે મંડાણા બધા જો. લઈ ગયો બધા એમનું. પીઝા પાર્ટી હાલે તો શ્રી કૃષ્ણ. હાલો આજ છે ને અહીંયા આવ્યા ને ત્રીજો દી. આમ તો કાલ આખો દી રહ્યા ને આજ બીજો દી કહેવાય પણ ઉલેથી ખાઈ જાય એટલે આજ ત્રીજો દી છે. માં કંઈ કામ કરે છે એને મને બહુ છે ને એટલે મને તો એને આવી લીધું હે એટલે રાજલ પગી નાખવા જવાની. રાજલ ભૂગી ગયા. સ્કૂટી રાખી દીધી બહાર. પગે લાગી જેવું પગે લાગી લીધું. અહીંયા તો અમે એકવાર છે ને પેલા આવ્યા હતા. આગળનો વિડીયો જોયો હોય ને ખબર હોય. આવ્યા હતા અમે એકવાર હું ને બાપુ બધા આવ્યા હતા 4 વ્હીલ લઈને. આવ્યા નિશિતા ને બધા હતા નાનીમાં. હાલો જો પગે લાગી દીધો. નાનીમાં દીવો બોઈ લીધો. હવે એને નારિયેળના છોટલા કાઢ્યા ને પાણી કાઢીને પાણી ચડાવી દે એટલે જાય. તો ગ્લાસ ધોઈ નાખવા અહીંયા હતો. પ્રસાદી ખાઈ લઈએ. અહીંથી દરિયો બહુ છેટો નથી, અહીંયા જ છે દરિયો. હાલો બપોરના 1 મિનિટ કેમેરા લીલા. બપોરના 2 વાગ્યા છે અને અટાણે માને મુના મામાને અને મોટી મામી જાવ છે ખંભાળીએ થોડુંક કામ થાય અને માન્યાથી ડાયરેક્ટ આપણે ઘેર જાય. હું ને ભાઈ થોડુંક રોકાવું દિવાળીને મોરમાં જાવું એટલે તાહું રોકાઈ અમે આવ્યા હજી 2 દિવસ છે. અટાણે છેલ્લી વાર લોગમાં આવ્યું કે હવે જઈએ મામાને ઘેર આવ્યું તો એ બ્લોગમાં આવ્યું કે આ ફોનમાં લઈ જાય છે, એક ફોન રાખી જાય છે ને એક ફોનમાં લઈ જાય છે એટલે બ્લોગ આપણે આમાં ઉતારવાનો એમાં હોય ને એટલે આ લઈ જાય એટલે અટાણે આપણે છેલ્લી વાર મળી આવે જાય છે ને ભાઈ ઘેર આવ્યું ને ત્યાં મળશે એટલે તાહું જય શ્રી કૃષ્ણ. રામ રામ. વાગ્યા છે 9:30
અને આ વ્લોગમાં જો કે આ 2 દીનો વ્લોગ છે, આમાં હું અટાણે આવું છું 2 દીના વ્લોગ. બધા મેવાહાનો વ્લોગ છે આ. અને આ બધા આગળ હેન પૂઈ ગયા. આ બધા એટલે મુનો ને મોતીબેન હતા એ આગળ ગયા કરીને વયા ગયા આગળ દવા લેવા. બેવાનું તાલ નથી ને તો એનું વિડીયો શૂટિંગ નથી થયું, એકતા મજા નથી, પછી રિપોર્ટ કરવામાં વાર લાગી, એટલે ખંભાળીએથી હે ને પછી 9:30 વાગે અહીં પી ગયો. પછી આવીને ખાધું, ખાઈને ભાઈને કહ્યું કે તમે વેલેને વહી જાય, મોતી નહીં મેળે નતું, નીચુની વાઈટ જોઈ છે એટલે ભાઈની વહી ગયા ને મેં બીજું દવા પી છે. એને હે ને એલર્જીનું કહ્યું તાવ છે જો કે રિપોર્ટ કરીને કહ્યું એલર્જી છે. ના એલર્જી કે એને એમ કહ્યું ના હું કહું એને એમ કહ્યું ધૂળમાં નહીં જવાનું. મનમાં ડૉક્ટર કહે સાહેબ અમારે ધૂળમાં સવારમાં ઉઠીને જવાનું. એ તો વાત છે કે વાહિંદા કરવા જવું ને વાડીએ જવું ને ધૂળ જાણે કરવા, ધૂળમાં સવારમાં ઉઠીને જવાનું જ હોય. એ તો મેળ ખાય નહીં આપણે ખેડૂને કંઈ પણ કોર્સ કરવા ગયું એલર્જી. છોકરા હજી છે ને મામાને ઘેર રોકાણા છે, એને હવે મજા આવે તો હું રોકાય છે. દિવાળી અહીંયા કરવી હોય તો અહીંયા કરતી અને આવતું રહેવું હોય તો એની ઈચ્છા. હજી 2 દિવસ રોકા છે, પછી મોન આવીએ તો પછી તેડી આવે. અને હાલો હવે બ્લોગ આપણે 2 દિનો છે, જબરો એ બહુ થઈ ગયા છે. એટલે આજનો બ્લોગ હવે આપણે પૂરો કરી મળી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.